નમસ્તે, તમે સાંભળી રહ્યા છો પ્રેમ અનમોલ હોતા હૈ વાણી. હું છું તમારી હોસ્ટ વાણી. છેલ્લા એપિસોડમાં તમે રાશિલના પ્રેમ લગ્નની શરૂઆત સાંભળી હતી. આજે તે પ્રેમ એક ભયાનક કાળા પાણીની સજા બની જાય છે. તમે સાંભળશો કેવી રીતે રાશિલના પતિ જેડે તેના પગમાં 25 ફૂટની બેડી પહેરાવી દીધી. કેવી રીતે એક લાડલી દીકરીને પાળેલા પશુ કરતાં પણ બદતર જીવન જીવવા મજબૂર કરવામાં આવી, જ્યાં ઘરના લોકો પણ તેની પીડા પર હસતા હતા. બેડીઓમાં જકડાયેલી રાશિલ જ્યારે મરવાનું વિચારે છે, ત્યારે તેની ભીતરની શીકણી તેને રોકે છે. તે છુટકારાની તક શોધે છે, અને જ્યારે તે તક આવે છે, જેડના સૂઈ ગયા પછી, ત્યારે રાશિલ ફક્ત ભાગતી નથી. સાંભળો કેવી રીતે કૃપાણ લઈને રાશિલ બર્બરતાનો અંત કરે છે. તે જેડના પુરુષત્વ પર નિર્ણાયક પ્રહાર કરીને તેને એક નપુંસક બનાવી દે છે. આજના એપિસોડમાં તમે જાણશો રાશિલના આ ન્યાયનું કારણ, શીકણી હોવાનો અર્થ અને અસ્મિતાની રક્ષાનું અંતિમ સાહસ. શું રાશિલને આ કામ માટે જેલમાં જવું પડશે, અથવા તેણે ફક્ત તે બીજી સ્ત્રીઓને બચાવી છે જે જેડની યૌન હિંસાનો શિકાર બની શકતી હતી? આ એપિસોડ સાહસ, પ્રતિશોધ અને ભાવનાત્મક મુક્તિની વાર્તા છે. પ્રેમ અનમોલ હોતા હૈ વાણીમાં તમે સાંભળશો. એપિસોડ 11, બેડીઓમાં જકડાયેલી શીકણી અને પુરુષત્વ પર પ્રહાર. પોતાની સાથે કોઈના દ્વારા આવી દુષ્ટતા રાશિલ જાણતી નથી. રાશિલ સાથે પહેલા ક્યારેય કોઈએ અપમાનજનક વ્યવહાર કર્યો નથી. રાશિલે આનો તીવ્ર વિરોધ કરવાનું શરૂ કરી દીધું છે. તેના વિદ્રોહી તેવર જોઈને તેના પગમાં બેડી પહેરાવી દેવામાં આવી છે. રાશિલ ચાલી તો શકે છે પરંતુ ભાગી શકતી નથી. બેડી લગભગ 25 ફૂટની ચેઇન સાથે જોડાયેલી છે. આનાથી રાશિલ મર્યાદિત ઘેરામાં જ હરીફરી શકે છે. ચેઇનનો બીજો છેડો બદલીને 2 હૂકમાં ફસાવવામાં આવે છે. એક રસોડા અને તેની સાથે જોડાયેલા હોલ માટે છે અને બીજો તેના પતિના બેડરૂમમાં છે. તેને આ વાતથી પણ બહુ પીડા થાય છે કે તે ઘરમાં કોઈ પણ વ્યક્તિએ રાશિલ સાથે કરવામાં આવી રહેલા જેડના બર્બર વ્યવહારથી બચાવવામાં તેનો સાથ આપ્યો નથી. એટલું જ નહીં, તેને બેડીઓમાં વિવશ જોઈને તેઓ તેના પર હસે છે. તેને લાગે છે કે જેડનો આખો પરિવાર જ પરપીડક, સેડિસ્ટ છે. બેડીઓમાં જકડાયેલી હોવા છતાં ઘરની બીજી સ્ત્રીઓની જેમ ઘરમાં રાત દિવસ કામ કરતી રહેવું રાશિલની નિયતિ બની ગઈ છે. તે ઘર રાશિલ માટે કોઈ જેલ કરતાં પણ વધુ યાતનાદાયક છે. કાળા પાણીની સજા કોને કહેવાય તે જાણતી નથી. જો કોઈ તેની આ દશા જાણતું હોત તો તેને કાળા પાણી જ કહેત. કારણ કે રાશિલ પોતાના ઘરેથી ભાગીને આવી હતી, તેથી તેનામાં પોતાના પરિવાર પાસેથી મદદ માંગવાનું નૈતિક સાહસ બચ્યું નથી. તે કોઈને પોતાની દશા કહી ન શકે. તે દૃષ્ટિએ તેનો મોબાઈલ પહેલાથી જ તેની પાસેથી છીનવી લેવામાં આવ્યો છે. તેને તેના ઘરવાળા શોધી લેશે એમ કહીને ત્યાં આવી ગયા પછીથી જ રાશિલને ક્યારેય ઘરની બહાર નીકળવા દેવામાં આવી નથી. તે જેલ જેવા ઘરમાં જ પરાધીન રહેવા મજબૂર રહી છે. તે સૂર્ય દર્શન માટે પણ તરસી ગઈ છે. તેને પોતાના ઘરના પાળેલા પશુઓ યાદ આવ્યા છે. તેઓ જો કે ગળામાં દોરડું પહેરાવીને બાંધવામાં આવે છે, પરંતુ દરરોજ તેમને ઘાસ ચરવા માટે બહાર લઈ જવામાં આવે છે. રાશિલની દશા તે મૂંગા પશુઓ કરતાં પણ ખરાબ થઈ છે. જેડ રાશિલ સાથે દુષ્ટતાથી સંબંધ બાંધે છે. આનાથી રાશિલને સેક્સથી ખરાબ રીતે ચીતરી ચડી ગઈ. જાલંધરમાં તેના વ્યવહારની તુલના કરીને રાશિલ અવારનવાર રડતી રહે છે. ઘરની બીજી સ્ત્રીઓ અહીં કેવી આનંદથી રહી છે. શું તે જોયું નથી? તે તારી આ મુસીબત જાતે જ નોતરી છે. ફરિયાદ કરવા પર જેડ તેનો જ દોષ બતાવી દે છે. રાશિલે તેની વાત પર ધ્યાન આપ્યું છે. વાસ્તવમાં તે સ્ત્રીઓ અને રાશિલના ઉછેર અને પારિવારિક પૃષ્ઠભૂમિમાં તફાવત છે. તે સ્ત્રીઓ બાળપણથી જ બંધ ઘરોના જીવન માટે શારીરિક અને માનસિક રીતે તૈયાર કરવામાં આવી છે, જ્યારે રાશિલ નહીં. રાશિલના દુર્ભાગ્યના સમયે જે તેણે પોતે નોતર્યું છે, તેમાં પણ એક પ્રકારે ભાગ્યે રાશિલનો સાથ આપ્યો છે. જેડ 1 વર્ષ સુધી સતત કોશિશ કરતો રહ્યો છે.
છતાં પણ રાશિલ ગર્ભવતી થઈ નથી. જો તે પોતાની કોશિશમાં સફળ થઈ ગયો હોત તો રાશિલ દુષ્ટ જેડના સંતાનને જન્મ આપવા માટે વિવશ બની ગઈ હોત, જેણે તેનું જીવન અને તેની સમસ્ત જીવન આશાઓ ધ્વસ્ત કરી દીધી છે. તે તેની વંશવેલો પોતાની કુખમાં પાળે. રાશિલને આ બિલકુલ પણ સ્વીકાર્ય નથી. રાશિલ પોતાના આવા જીવનથી કંટાળી ગઈ છે. તે મરી જવા માંગે છે. આ રાશિલના શરીરમાં શીખ પરિવારનું લોહી છે, જેણે તેને આવું કાયરતાભર્યું કામ કરવા દીધું નથી. ત્યારે નિરાશ રાશિલે આંખ કાન ખુલ્લા રાખવાની સાથે જ પોતાના મગજને સતત સક્રિય રાખ્યું છે. રાશિલને પોતાની દુર્દશામાંથી છુટકારાનો એક જ ઉપાય સૂઝે છે. તે દિવસની રાહ જુએ છે જ્યારે તેને આ દુષ્ટોના ચુંગાલમાંથી ભાગી નીકળવાની તક મળે. રાશિલ પર જેડના મોટા પરિવારની ચોકીદારી એવી રીતે ચાલતી કે તેને ભાગી નીકળવાનો કોઈ માર્ગ સૂચતો નથી. ત્યારે જેડના માતા પિતા, રાશિલના સાસુ સસરા એક દિવસ કોઈ તીર્થયાત્રા માટે નીકળ્યા છે. ઘરના નાના મોટા તમામ સભ્યો તેમને વળાવવા ગયા છે. ઘરમાં બસ જેડ અને રાશિલ જ છે. ત્યારે જેડે બેડી ખોલીને દુષ્ટતાથી રાશિલને માતા બનાવવાની વધુ એક કોશિશ કરી છે. આ પછી તેનાથી અસાવધાની થઈ છે. તે રાશિલના પગમાં ફરીથી બેડી પહેરાવવાનું ભૂલી ગયો છે. પોતાની મનમાની કરી લીધા પછી જેડ થાકીને બિછાનામાં અર્ધનિદ્રામાં નગ્ન અવસ્થામાં જ પડ્યો છે. આ રાશિલ માટે સારી તક છે. રાશિલે વ્યગ્રતાથી તેના સૂઈ જવાની રાહ જોઈ છે. જ્યારે વિશ્વાસ થઈ ગયો કે તે સૂઈ ગયો છે, ત્યારે રાશિલ ઊભી થઈ છે. તેણે પોતાની જાતને વ્યવસ્થિત કરી છે. કોઈ અવાજ કર્યા વિના તેણે પોતાના ઘરેથી સાથે લાવેલા સામાનમાંથી તેના ઘરેણાં ઓઢણીમાં લપેટીને પોતાની કમરે બાંધી લીધા છે અને કૃપાણ હાથમાં લઈ લીધી છે. જેડ આ દરમિયાન નિદ્રામાં જ છે. ત્યારે રાશિલે તેના પગની નીકળી પડેલી બેડીઓ તેના પગમાં લગાવીને તાળું મારી દીધું છે. પછી કૃપાણથી જેડના પુરુષત્વની નિશાની પર જોરદાર પ્રહાર કરી દીધો છે. તેને થયેલા ઘામાંથી લોહી વહેવા લાગ્યું છે. તે તરફ તો ચીસો પાડી રહ્યો છે. તે રાશિલ માટે અપશબ્દોનો પ્રયોગ કરી રહ્યો છે. રાશિલ રૂમમાંથી નીકળી છે અને બહારથી દરવાજો બંધ કરી દીધો છે. ત્યારે રાશિલે છેલ્લી વાર બુરખો ધારણ કર્યો અને પોતાના હાવભાવને સંયમિત કર્યા છે. તે ઝડપી ડગલે બસ સ્ટેન્ડ પર પહોંચી છે. ત્યાં તે સમયે જે બસ રવાના થઈ રહી છે તે તેમાં સવાર થઈ ગઈ છે. બીજા શહેરે પહોંચીને ત્યાં રેલવે સ્ટેશનના શૌચાલયમાં રાશિલે બુરખો પહેરીને પ્રવેશ કર્યો છે. શૌચાલયમાંથી નીકળતી વખતે તેણે બુરખો કચરાપેટીમાં નાખી દીધો છે. પછી ટ્રેનમાં સવાર થઈને રાત દિવસની યાત્રા કરીને રાશિલ અહીં આવી ગઈ છે. દ્રશ્ય પરિવર્તન. રાશિલ પાસેથી આ બધું સાંભળ્યા પછી મને લાગ્યું જાણે કોઈ ધારાવાહિકનો એક એપિસોડ ખતમ થયો હોય. કહેતા કહેતા રાશિલની અને સાંભળતા સાંભળતા મારી આંખોમાંથી આંસુ વહી રહ્યા છે. બંનેના થોડા આંસુ તો બની રહેલા ભોજનમાં પણ ભળી ગયા છે. મને લાગ્યું છે કે આ પૂરણપોળીનો સ્વાદ જ વધારશે. વાણી, મેં તમને એ ખોટું જણાવ્યું છે કે હું ડિવોર્સી છું. વાસ્તવમાં હું સંબંધમાંથી ભાગેલી છું. જો કે 3 વર્ષ વીતી ગયા હોવા છતાં કોઈ શક્યતા નથી, છતાં પણ ક્યારેક કોઈ વિવાદ સામે આવ્યો તો મારા માટે હવે તેનાથી ડિવોર્સ લેવા સરળ થશે. સારાની આશા રાખતા રાશિલે પોતાનું જૂઠ સ્વીકાર્યું છે. બંધારણીય રીતે ડિવોર્સ માટે હું તેના પર અપહરણ કરીને મારી સાથે જબરદસ્તી લગ્નનો આરોપ લગાવીશ અને તેના હિજડા હોવાના આધારે મને ડિવોર્સ મળી જ જશે. જે અપ્રિય વાત સંભવિત છે તેની સામે લડવા વિશે રાશિલે પોતાનો વિચાર કરી રાખ્યો છે. જો શોધી કાઢશે તો તે તમારા પર હિંસાનો કેસ ચલાવી શકે છે, જેમાં તમારે ઘણા વર્ષોની જેલ પણ ભોગવવી પડી શકે છે. તમે તેને બેડીઓમાં લોક કરીને જ તો ત્યાંથી ભાગી શકતી હતી. તમે તેના ગુપ્તાંગ પર હુમલો કેમ કર્યો હતો? મેં આશંકા વ્યક્ત કરતા પૂછ્યું છે. તેના ચુંગાલમાંથી મુક્ત થતી વખતે મને મારા માટે જીવનમાં કોઈ સારી શક્યતા બાકી બચેલી દેખાતી નહોતી. આનાથી હું અત્યંત ક્ષુબ્ધ થઈ હતી.
તેણે જ મને આ સ્થિતિમાં પહોંચાડી છે. હું તેની હત્યા કરી શકતી હતી, પરંતુ મેં તે કર્યું નથી. મેં ત્યારે તેના ભાવિ જીવનના સુખને નષ્ટ કરવા તથા અન્ય કોઈને તેની યૌન હિંસાથી બચાવવા માટે તેને નપુંસક બનાવી દેવાનું યોગ્ય સમજ્યું. મારી નાનકડી બુદ્ધિમાં આજ ન્યાય લાગી રહ્યો છે, કહેતા કહેતા રાશિલ રોષથી ભરાઈ ગઈ છે. મેં કલ્પના કરતા ન્યાયના ત્રાજવે બંનેના કામોને મૂક્યા છે. મને રાશિલનો ગુનો નાનો લાગી રહ્યો છે. આ રીતે પીડિત યુવતીઓ આત્મહત્યા સુધી મજબૂર થતી જોવા મળે છે. હા રાશિલ, આ દૃષ્ટિકોણથી જોઈએ તો તમે ન્યાય જ કર્યો છે. મેં સહમતિ દર્શાવી છે. વાણી, તે આજે પણ પુરુષ બનીને અત્યારે બીજી કોઈ સ્ત્રીને પોતાની પત્ની બનાવી ચૂક્યો હશે. તે નપુંસક થઈ ચૂક્યો છે. ક્યારેય પોતાના વિશે આ સત્ય સ્વીકારશે નહીં. રાશિલે આગળ ઉમેરતા તેની ધૂર્ત અને નિર્લજ્જ પ્રવૃત્તિ જણાવી છે. આ વાત તેની નવી પત્નીથી તો છુપાયેલી રહી શકે નહીં. મને આ સંભવ લાગતું નથી. પોતાની ભીની થઈ ગયેલી આંખો પર હાથ ફેરવતા રાશિલ રહસ્યમય રીતે સ્મિત કરી રહી છે. આને છોડો વાણી, તમે ના જ જાણો તો સારું છે. તે શું બચ્યો છે તે જાણવામાં મને કોઈ રુચિ રહી નથી. હું એક શિકણી છું. આજ મારે યાદ રાખવાનું છે. રાશિલે વાત પોતાના જીવન પર કેન્દ્રિત કરતા કહી છે. શિકણીમાં શું વિશેષ હોય છે? મેં પ્રશ્ન કર્યો છે. શિકણી શબ્દ મારા માટે નવો છે. હું એ નહીં કહું કે ભાગતા પહેલા તેને ઘાયલ કરવા પાછળ મારો ગુસ્સો નથી. આની પાછળ મારા મનમાં ગુસ્સા કરતાં વધુ તેના પ્રત્યે ઘૃણાનો ભાવ છે. રાશિલ વિચારોમાં ડૂબીને ચૂપ થઈ છે. તે આગળ શું જણાવવાની છે, હું તેનું મુખ જોતા પ્રતીક્ષા કરી રહી છું. હું એક શીખ સંસ્કારોમાં ઉછરેલી છોકરી છું. આવી છોકરી શિકણી કહેવાય છે. દરેક શિકણી ને પોતાના પરિવાર અને ગુરુવાણીથી બધાની સાથે ઉદાર રહેવાની શિક્ષા અને સંસ્કાર મળે છે. શિક્ષા અને સંસ્કારથી છોકરીને પોતાની અસ્મિતાની રક્ષા કરવાનું અપ્રિતમ સાહસ પણ મળે છે. જ્યારે કોઈ તેને આ રીતે ક્ષતિ પહોંચાડે છે ત્યારે શિકણી વીરતા બતાવે છે. કોઈ શિકણી કોઈ દુષ્ટ સાથે શું કરી શકે છે? મેં તેને નપુંસક બનાવીને આનો પરિચય આપ્યો છે. મેં તેને હિજડો બનાવીને પોતાની જાતને એક સાચી શિકણી સાબિત કરી છે. કહેતા કહેતા રાશિલની આંખો લાલ થઈ ગઈ છે. એક શિકણીમાં શું ગુણ હોય છે તે મેં તમને જોઈને અને તમારી વાતોથી આજે સમજ્યું છે. કહેતા કહેતા હું વિચારી રહી છું, શું હું આવું કરી શકી હોત? વાણી, મેં મારી આ આપવીથી ફક્ત અલકા મેમને જણાવી છે. તમે બીજા છો જેને મેં આ બધું જણાવ્યું છે. અહીં મારા અન્ય પરિચિત મિત્રો મને ડિવોર્સી જ જાણે છે. રાશિલે મારા પર વિશ્વાસ મૂક્યો છે. મેં તેના કહેવાના આશયને સમજ્યો છે. તમે નિશ્ચિંત રહો. ક્યારેય કોઈને આ ખબર નહીં પડે કે હું આ બધું જાણું છું. મેં વિશ્વાસ અપાવ્યો છે. પોતાના મનની મને કહી દીધા પછી કદાચ તેને લાગ્યું છે કે તેણે પોતાના હૃદય પરનો બોજ ઉતારી દીધો છે. મને તમારા પર આ વિશ્વાસ થયો છે એટલે મેં જણાવ્યું છે. તેણે કહ્યું છે. આપણી પૂરણપોળી અને કઢી બનીને તૈયાર થઈ ગઈ છે. જેમિનાઈની સમાલોચના અને રચનાત્મક માર્ગદર્શન. આ એપિસોડ રાશિલને એક પીડિતમાંથી વીરતાપૂર્ણ નાયિકામાં બદલે છે. તે સાહસ, પ્રતિશોધ અને અસ્મિતાની રક્ષાની એક સચોટ વાર્તા છે. એપિસોડ 11 સમાપ્ત. એપિસોડ 12. નમસ્કાર, તમે સાંભળી રહ્યા છો પ્રેમ અનમોલ હોતા હૈ વાણી. હું છું તમારી હોસ્ટ વાણી. છેલ્લા એપિસોડમાં રાશિલની આપવીતી સાંભળ્યા પછી આજે હું તેના શિકણી, સાહસ અને તેના દર્દમાંથી જન્મેલી સલાહ વિશે વિચારી રહી છું. રાશિલ કહે છે કે ગુરુદ્વારા સાહિબની પરોપકારી ગુરુબાણી પણ જેડ પર કાયમી પ્રભાવ પાડી શકી નહીં. તમે સાંભળશો મારી અને રાશિલ વચ્ચેની એ હળવી વાતચીત. ખાડામાં પડ્યા વગર પણ એ જાણી શકાય છે કે ખાડામાં પડવાથી શું થઈ શકે છે. પણ મારા ભૂતકાળની વાર્તાઓ પૂરી થવાની સાથે જ
વર્તમાનનો ખતરો ફરીથી માથું ઊંચકે છે. મંટુ પ્રત્યેનો મારો ડર હવે એટલો વધી ગયો છે કે મને લાગે છે કે આને નસીબ પર છોડી દેવાથી ગંભીર પરિણામો આવી શકે છે. મારી મૂંઝવણ એ છે કે પોલીસ પાસે કોઈ ઠોસ પુરાવા નથી. હવે મારી પાસે એક જ વિકલ્પ બચ્યો છે, મારી તકલીફ અલકા મેમને જણાવવી. તમે સાંભળશો કે કેવી રીતે હું પહેલીવાર મારી નાની નાની વાતો માટે અલકા મેમ પાસે જાઉં છું, અને કેવી રીતે મેમ તેમના મમતાભર્યા અવાજથી મને માત્ર દિલાસો જ નથી આપતા, પણ મારી આ ભૂલ પર પ્રેમથી ઠપકો પણ આપે છે કે મેં તેમને મારી સમસ્યા પહેલાં કેમ ન જણાવી. મેમે કહ્યું, તારા પર આવેલી કોઈ પણ વાત મારા માટે નાની હોઈ શકે નહીં. શું અલકા મેમ તેમના પ્રભાવ અને ઓળખાણનો ઉપયોગ કરીને મંટુના ખતરાને કાયમ માટે ખતમ કરી શકશે? અને આ ઉકેલ પહેલા મેમે મને ફરીથી ડિનર માટે કેમ બોલાવી છે, જ્યારે હવે રાશિલ પણ ત્યાં નથી? આગળની વાર્તા પ્રેમ અનમોલ હોતા હૈ વાણીમાં તમે સાંભળશો. એપિસોડ 12 ખાડાનું જ્ઞાન અને એક નવી અરજ. ભોજનનો આનંદ લીધા પછી રાશિલ અડધો કલાક વધુ મારી સાથે રહી. ગુરુદ્વારા સાહિબમાં જેડ એક સાદો સીધો માણસ બનીને સેવા કરતો હતો, પણ તે ખરેખર એવો નથી. મને પોતાની જાળમાં ફસાવવી એ તેનો એક વિચારેલો પ્લાન હતો. તે મને તેના સકંજામાં ફસાયા પછી ખબર પડી. આજે જ્યારે હું વિચારું છું, ત્યારે મને લાગે છે કે તે મનુષ્ય નહીં પણ એક રાક્ષસ છે. કદાચ ગુરુદ્વારાના પવિત્ર વાતાવરણને કારણે તે ત્યાં સારો વ્યવહાર કરતો હતો, રાશિલે જણાવ્યું. ચોક્કસ રાશિલ જેડ સેડિસ્ટિક પર્સનાલિટી ડિસઓર્ડર નામની માનસિક બીમારીથી પીડાય છે. તેની પત્ની હોવાને કારણે તારે તેની શારીરિક અને માનસિક ક્રૂરતા સેક્સ્યુઅલ સેડિઝમ નો શિકાર થવું પડ્યું. મેં મારા મનોવિજ્ઞાનના જ્ઞાનથી તેની વાતને ટેકો આપ્યો. મને લાગે છે કે કોઈ પણ છોકરીએ એવા વ્યક્તિ પર વિશ્વાસ ન કરવો જોઈએ જે એકલો કોઈ બીજા ધર્મના સ્થાન પર આવતો હોય. નહીં તો મારા જેવી છેતરાવાની શક્યતા રહે છે, રાશિલે નસીહત આપી. ખાડામાં પડ્યા વગર પણ એ જાણી શકાય છે કે ખાડામાં પડવાથી શું થઈ શકે છે. મેં મનોવિજ્ઞાન ભણ્યું છે, એટલે મને માનવીય સ્વભાવની સમજ છે, મેં હસતા હસતા કહ્યું. રાશિલ ચાલી ગઈ. હું ભૂલી ગઈ હતી કે પપ્પાએ હજી બપોરનું ભોજન નથી લીધું. તેના ગયા પછી પણ હું રાશિલ વિશે જ વિચારી રહી હતી. માણસના કર્મોની સાથે તેનું નસીબ પણ જોડાયેલું હોય છે. થોડીવાર પછી પપ્પાનો ફોન આવ્યો. પપ્પા, આજે મેં તમારા માટે તમારી પસંદગીની પૂરણપોળી અને કઢી બનાવી છે, મેં જણાવ્યું. સીન બદલાય છે. મંટુને કારણે હું ખૂબ જ ડરી ગયેલી છું. જો હું પોલીસમાં રિપોર્ટ કરું તો પુરાવા ન હોવાને કારણે તેઓ તેને અવગણી શકે છે. હવે મારી પાસે અલકા મેમ જ એક સહારો છે. તેમના મોટા લોકો સાથે સંપર્ક છે, તેઓ મને આ મુશ્કેલીમાંથી બહાર કાઢી શકે છે. સ્કૂલ પછી મેં મેમને ફોન કરવાનું નક્કી કર્યું. નસીબ સારા હતા, અલકા મેમ તે જ દિવસે સ્કૂલે આવ્યા હતા. મેં જઈને તેમને મુલાકાત લીધી. તેમણે મને ખૂબ જ પ્રેમથી આવકારી. વાણી, શું વાત છે? તું પહેલા ક્યારેય મને મળવા સ્કૂલે નથી આવી. બધું બરાબર છે ને? તેમણે હસતા હસતા પૂછ્યું. મેં મંટુ વિશે બધી વાત વિગતવાર જણાવી. મને તેની દુકાનનું સરનામું આપ, હું અત્યારે જ તેની વ્યવસ્થા કરી દઉં છું. તારાથી જોડાયેલી કોઈ પણ વાત મારા માટે નાની નથી. તું કોઈ પણ ડર વગર જા, મેં મમતાભર્યા શબ્દોમાં કહ્યું. મેં તેમનો દિલથી આભાર માન્યો. 4 દિવસ પછી તેમણે મને ફરીથી ડિનર પર બોલાવી. રાશિલ અમેરિકા જઈ ચૂકી છે, હવે મેં મને હું એકલા જ હોઈશું. મેં મારી સમસ્યાનો શું ઉકેલ લાવ્યો તે જાણવા માટે હું આતુર છું. મેં ખુશી ખુશી હા પાડી દીધી. આ એપિસોડ વાણી અને અલકાના સંબંધને વધુ ગાઢ બનાવે છે. એપિસોડ 13માં એક મોટો રહસ્ય ખુલવાનો છે. એપિસોડ 12 પૂર્ણ.